નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું પંચમહાલથી। આપને જણાવી દઈએ, ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલ અરિહંત ચિલ્ડ્રન વેર નામની દુકાનમાં આગ લાગી હતી અને દુકાનના બીજા ત્રીજા માળે આગ લાગી, ભીષણ આગ લાગી। આગ પર કાબુ મેળવવા માટે ગોધરા પાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુ કરવાના પ્રયત્નો હાથ ધરાયા। રેડીમેડ કપડાં તેમજ અન્ય ચીજ વસ્તુઓ આગમાં બળીને બિલકુલ ખાક થઈ ગઈ। ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગેલી આગનો મામલો, જ્યારે 5 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। ગોધરા અને કલોલ નગરપાલિકા 5 ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાલ પણ ચાલી રહ્યા છે। બીજી તરફ ક્રેનની મદદથી દુકાનમાં બીજા અને ત્રીજા માળનું લોખંડનું શટર તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો, પરંતુ આગ પર કાબુ મેળવવામાં હજુ પણ 2 કલાકથી વધુ સમય લાગી શકે છે।